બરોડા ડેરીના એમડી અજય જોશીના રાજીનામા પર ધારાસભ્ય કેતન ઇનામદારે નિવેદન આપ્યું છે। ફેડરેશને જ અજય જોશીનું રાજીનામું માંગ્યું હતું તે પ્રકારની વાત કેતન ઇનામદારે કરી છે। અજય જોશીએ ફરજિયાત રાજીનામું આપવું પડ્યું તે પ્રકારની વાત પણ કેતન ઇનામદારે કરી છે। કેતન ઇનામદારે વધુમાં જણાવ્યું કે જિલ્લા રજિસ્ટ્રારની તપાસમાં હજુ પણ ખુલાસા બહાર આવશે। રાજીનામા પાછળ એમડી અજય જોશીએ અંગત કારણ આપ્યું હતું, પરંતુ કેતન ઇનામદારે કહ્યું છે કે તેઓનું રાજીનામું માંગવામાં આવ્યું હતું। એપ્રિલમાં જ રાજીનામું આપી દેવાયાનો એમડી અજય જોશીનો દાવો છે। અજય જોશીનું ડેરી બોર્ડ બેઠકમાં રાજીનામું મંજૂર કરવામાં આવ્યું। બરોડા ડેરીના નવા એમડી તરીકે હિમાંશુ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે। આવતીકાલે બરોડા ડેરીના એમડી તરીકે હિમાંશુ ભટ્ટ ચાર્જ સંભાળશે। સાવલીમાં મૃતકોના સભાસદો બનાવી અને ગેરકાયદે રીતે ચૂકવણું કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય કેતન ઇનામદારે દૂધ મંડળીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। ખોટા સભાસદોને ખોટી રીતે 38 લાખ ચૂકવ્યાનો પણ આરોપ હતો। ધારાસભ્યના કૌભાંડના આરોપ બાદ બરોડા ડેરીએ તપાસના આદેશ કર્યા હતા। બરોડા ડેરીના અધિકારીઓની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ આ પ્રકારે રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે। નવનિયુક્ત એમડી હિમાંશુ ભટ્ટની મિલ્કત માર્કેટિંગ ફેડરેશને નિમણૂક કરી છે। અમેરિકામાં અમૂલ મિલ્ક ફેડરેશનમાં પણ તેઓ કાર્યરત હતા। બરોડા ડેરીએ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સમક્ષ નવા એમડીની કરી હતી માંગ। હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી। પહેલા તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે, નિયામક મંડળ દ્વારા, ત્યાં તો અગાઉથી રાજીનામું આપેલું હતું। બાદ અમે ફેડરેશન સાથે ચર્ચા કરી અને અમે આ રાજીનામું સ્વીકાર્યું છે। આવી કોઈ ગતિવિધિ પહેલા હતી પણ નહીં। ફેડરેશને જ એમનું રાજીનામું માંગ્યું છે અને એમનું રાજીનામું એમને ફરજિયાત આપવું પડ્યું છે। અને આ બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિનું એક ઉત્તમ ઉદાહરણ છે। અને ખાસ કરીને જે તપાસ સોંપાઈ છે અને એ તપાસમાં જે રીતે ધીરે ધીરે બધું બહાર આવે, મંડળીની અંદર જે ગેરરીતિઓ થતી હતી કે મંડળી એકલામાં ગેરરીતિ નથી થતી, સમગ્ર બરોડા ડેરીના નિયામક મંડળ અને એના ઉપરના વહીવટકર્તાઓ, અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ આની અંદર સામેલ છે। આવનારા દિવસોની અંદર જિલ્લા રજિસ્ટ્રારની તપાસમાં, બરોડા ડેરીએ આપેલી તપાસમાં તો મને ભરોસો નથી, પણ જિલ્લા રજિસ્ટ્રારની તપાસ અને સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે। એવી રીતે ડીએસપીએ જે આપેલી તપાસ એમાં પણ પૂરેપૂરી બધી જ વસ્તુ બહાર આવશે। અને આ એક મિરાકવા મંડળી નહીં, પણ બરોડા ડેરીની, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની તમામ મંડળીઓની અંદર તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવે એવું છે।